મહેસાણાના ખેરાલુ તાલુકાના વઘવાડી ગામે ચોરીનો મામલો સામે આવ્યો છે। રાત્રિ દરમિયાન એક સાથે 3 દુકાનના તાળા તોડી દુકાનમાં રહેલી રોકડ રકમની તસ્કરોએ ચોરી કરી, જેમાં પ્રહલાદ ચૌધરી નામની દુકાનમાં રહેલા રોકડ રકમ રૂપિયા 10,000ની ચોરી થઈ, જ્યારે અન્ય દુકાન માલિક હીરા ચૌધરીની દુકાનમાંથી રોકડ રૂપિયા 5,000ની ચોરી થવા પામી। જોકે આ સમગ્ર ઘટનાના ફૂટેજ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। મારી દુકાનના 3 દુકાનો છે, એમાં લાઈન છે, તાળા તૂટ્યા છે અને મારાથી માલ ગયો છે, પૈસા ગયા છે। કેટલો માલ અંદાજે ગયો છે? કેટલા રૂપિયાનો? 10,000 રૂપિયા ગયા, માલને રોકડા ગયા છે। પોલીસને સવારમાં જાણ કરી હતી, પોલીસ પણ હાજર છે અત્યારે સ્થળ ઉપર। બીજું તો કંઈ નહીં, પણ ગામની અંદર અવારનવાર કોઈ કેબલ, કોઈ પશુ ચોરી, કોઈ દુકાનના ડેરીનું આવા બનાવો બનેલા છે। તો એક વિનંતી છે કે પેટ્રોલિંગ, પોલીસનું પેટ્રોલિંગ થોડું એક રોડ ઉપર 2-4 વખત અવર જવર કરવામાં આવે તો આવી ગરફોડ નાની ચોરીઓ અટકે। અને એક હોમગાર્ડની પહેલાં હતો હોમગાર્ડ, પણ કંઈ ખબર નથી કે ભાઈ કેમ મૂકવામાં નથી આવ્યો। અમારી માંગ એવી છે કે ભાઈ પોલીસનો બંદોબસ્ત રાતે પેટ્રોલિંગની વધારવાની જરૂરિયાત છે અને હોમગાર્ડની ભરતીની જરૂરિયાત અમારા ગામને જણાય છે, જેથી વારંવાર આવી ચોરીઓ અગાઉ પણ થયેલી છે। કેબલ પણ ગામના ચોરાયેલા છે, ખેડૂતોના પ્રશ્ન પણ આગળના હલ થયા નથી, એમાં પણ પોલીસ બેદરકાર છે। અને આજની તારીખમાં પણ અમે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ અમારા ગામની અંદર હોમગાર્ડની જરૂરિયાત હોવાથી હોમગાર્ડની જરૂરિયાત પૂરી કરવી।